કે આકાશમાં ઊંચી ઉડાન પણ ભરાશે, જોયેલા સપના પણ સાકાર થશે, જેનાથી જે થાય તે તોડી લેવાની છૂટ છે. દીકરી છું તો શું થયું, જીવાશે તો હંમેશા વટથી જ. બધી સ્ત્રીઓને ક્રેડિટ. થેન્ક યુ. હું ધર્મિષ્ઠા પડિયાર. આજનો મારો વિષય છે મહિલા દિવસ. યત્ર નાર્યસ્તુ પૂજ્યતે તત્ર દેવતા રમયન્તે, એટલે કે જ્યાં જ્યાં સ્ત્રીની પૂજા થાય છે ત્યાં ત્યાં દેવતાનો વાસ હોય છે. 8 માર્ચ એટલે કે મહિલા દિવસ. સાંભળતાની સાથે એવું લાગે કે આવો પણ કઈ દિવસ હોય ખરા, કે આ દિવસને કેલેન્ડરમાં સ્થાન અપાયું. કદાચ આપણો સમાજ સ્ત્રીનું સન્માન કરવામાં અને તેને સમજવામાં ક્યાંક પાછો રહ્યો હશે, એટલે જ આ દિવસને અલગથી સ્થાન આપવું પડ્યું. જે રીતે સૂર્યના જળબિંદુમાંથી મેઘધનુષ્ય રચાય છે, જે રીતે સૂર્યના જળબિંદુમાંથી મેઘધનુષ્ય રચાય છે, કંઈક એવી જ રીતે જ્યારે એક દીકરી જન્મીને સંસારમાં આવે છે ત્યારે તેના અનેક સ્વરૂપો રચાય છે. કેવા સ્વરૂપો? જન્મે ત્યારે દીકરી, બહેન, પત્ની અને માતા, અને જ્યારે એક સ્ત્રી માતા બને છે ત્યારે તે પરિપૂર્ણ થાય છે. જિંદગીના રંગમંચ પર વગર રિહર્સલે પોતાના પાત્રને શ્રેષ્ઠ રીતે ભજવે તેનું નામ સ્ત્રી. તે કોઈ રિહર્સલ નથી કરતી, પરંતુ જ્યારે પણ જે પણ પાત્ર ભજવવાનું હોય તેને બખૂબી નિભાવે છે. મહિલા દિવસની ઉજવણી કરવા માટે આપણે લોકો એકત્રિત તો થઈએ છીએ, પરંતુ માત્ર એક દિવસ માટે મોટી મોટી વાતો કરી લઈશું કે સ્ત્રીનું સન્માન કરવું જોઈએ, તેને સમજવી જોઈએ, તેને ફ્રીડમ આપવી જોઈએ. વાતો તો બધી કરીશું, પણ એક દિવસ પૂરો થયો, વાત પૂરી થઈ, પછી તેને કોઈ યાદ નથી રાખતું. બસ માત્ર એક દિવસ કે 8 માર્ચ એટલે મહિલા દિવસ મોટી મોટી વાતો કરી લઈએ. પણ પ્રાચીન સમયમાં જોઈએ ને તો સ્ત્રીઓને માત્ર 4 દિવાલોની વચ્ચે જ રાખવામાં આવતી. બહાર નીકળવું હોય તો પણ એને વિચાર કરવો પડતો કે બહાર જઈશ, સવાલ ઉઠશે, માર પડશે, અનેક ઘટનાઓ બનશે. પણ હાલના સમયમાં એવું નથી. હાલના સમયમાં એક મહિલા મોખરે છે. કોઈ પણ ક્ષેત્ર હોય, એરપોર્ટ હોય, રેલવે સ્ટેશન હોય, પોલીસ સ્ટેશન હોય કે કોઈ પણ જગ્યા હોય, બધી ક્ષેત્રમાં તમને સ્ત્રીઓ જોવા મળશે. આમ જોવા જઈએ તો કહેવાય ને કે 5 વર્ષની હતી અને રસોડાનો રસ્તો બતાવવામાં આવ્યો. એડમિશન તો થયું, પણ માત્ર ગર્લ્સ સ્કૂલમાં. સ્ત્રી છું ને. કપડાની લંબાઈ મેં લોકોના વિચારો કરતા તો વધુ જ રાખી છે, કે કપડાની લંબાઈ તો લોકોના વિચારો કરતા તો વધુ જ રાખી છે. ભણવામાં સમય ઓછો અને રસોડામાં પરસેવો મેં વધુ પાડ્યો છે. સ્ત્રી છું ને. છોકરીઓને ભણવું જરૂરી છે, પણ માત્ર સારો છોકરો મેળવવા માટે, નોકરી માટે નહીં. ભણાવશે ખરા, પણ જ્યારે નોકરીની વાત આવશે તો કહેશે કે નહીં, તમારા લોકોને બહાર નથી જવાનું, ત્યાં આવું થાય, તેવું થાય, બધી આમ અનેક જાતના સવાલો આપણી સામે લાવીને મૂકી દેશે. પણ પ્રાચીન સમયથી લઈને અત્યાર સુધીમાં જોઈએ ને તો રાણી લક્ષ્મીબાઈ, કિરણ બેદી, સુનીતા વિલિયમ્સ, કલ્પના ચાવલા, ઇન્દિરા ગાંધી જેવી અનેક સ્ત્રીઓ આજની સ્ત્રીઓ માટે પ્રેરણારૂપ છે. અને દરેક સ્ત્રીઓએ પોતાની માટે જીવવું જોઈએ. ખોટું લાગશે પણ સાચું છે કે સ્ત્રીનું જીવન એટલે અગ્નિ પરીક્ષા. કંઈ પહેરવું તો વિચારીને, કંઈ બોલવું તો સમજીને, અને હસવું તો જોઈને. કેમ સ્ત્રીને સ્વતંત્રતા નથી? કેમ બધી જ વસ્તુમાં તેને વિચારવું જ પડે છે? અને આમ જોઈએ ને તો સ્ત્રીઓનું સામાન્ય રીતે તો ઘરમાં તો થોડું થોડું થતું હોય, પણ બહાર નીકળે ને ત્યાં કે તું સ્ત્રી છે હો, જોજ, બોલવામાં ધ્યાન રાખજે. બહાર જઈએ છીએ કેમ તમે પુરુષો ફ્રીડમથી બોલી શકો, અમે કેમ નહીં? અને જો સાચું ખબર હોય અને છતાંય ચૂપ રહે ને તો એ છોકરી સંસ્કાર. અને જો સાચું જાણે છે અને તે અવાજ ઉઠાવે ને તો કે આ તો છોકરી બગડેલી છે, બોલે છે. કેમ? સાચું બોલે તો એ બગડેલી, અને ખોટું સહન કરીને ચૂપચાપ રહે તો એ છોકરી સંસ્કાર. અને અંતમાં હું એટલું કહીશ, ડેડિકેટ ફોર ઓલ ગર્લ્સ, કે સ્ત્રી છું તો શું થયું, જીવાશે તો હંમેશા વટથી જ. આમ ના જવાય, તેમ ના જવાય, સ્ત્રી તો ફક્ત રસોડામાં જ શોભે, આવું કહેવા વાળા મારા ઘરની બહારની ગટરમાં શોભે. સ્ત્રી છું તો શું થયું, જીવાશે તો હંમેશા વટથી જ. 7 વાગ્યા પછી ઘરની બહાર નીકળવાનું નહીં, કેમ કે દુનિયા બહુ ખરાબ છે. પણ એમ કેમ નથી કહેતા કે બેટા કરાટે ક્લાસીસ જોઈન કરી લે, આ દુનિયા બહુ ખરાબ છે. સ્ત્રી છું તો શું થયું, જીવાશે તો હંમેશા વટથી જ. છોકરીને બહુ વધુ ના ભણાવાય, નહીં તો સારો છોકરો નહીં મળે. તમારો છોકરો ના ભણે એમાં અમારું શું વાત? ગામની પંચાયત કરવાનું તમારું કામ, અમે ભણીએ એમાં તમારું શું જાય? તમારી વાતો તમને મુબારક. પણ એક વાત તો યાદ જ રાખજો, સ્ત્રી છું તો શું થયું, જીવાશે તો હંમેશા વટથી જ. જે સમયે અમે અમારા કરિયર
તૈયારી કરી છે ને તે સમયે તમે અમારા ફેમિલીની કણભમેણી કરી છે. પણ એક વાત તો યાદ જ રાખજો કે આકાશમાં ઊંચી ઉડાન પણ ભરાશે, જોયેલા સપના પણ સાકાર થશે. જેનાથી જે થાય તે તોડી લેવાની છૂટ છે. દીકરી છું તો શું થયું, જીવાશે તો હંમેશા વટથી જ. બધી સ્ત્રીઓને ક્રેડિટ. થેન્ક યુ.